નમસ્કાર દોસ્તો, હું છું પ્રભાત અને સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં સિનિયર સિટીઝન માટે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી 5 બેસ્ટ યોજનાઓ વિશે માહિતી આપીશ. તો વિડીયો શરૂ કરું પહેલાં હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સિનિયર સિટીઝન માટે પેન્શન છે, આરોગ્ય છે, ત્યારબાદ ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. તો સૌપ્રથમ પેન્શન અને આર્થિક સહાય યોજનાઓ વિશે વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધાવસ્થા પેન્શન યોજના ચલાવવામાં આવે છે, જેમાં 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના બીપીએલ ગરીબી રેખા નીચેના વૃદ્ધોને 60થી લઈ અને 69 વર્ષના જે વૃદ્ધ છે એને 750 રૂપિયા અને 80 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધ વ્યક્તિને 1000નું પેન્શન આપવામાં આવે છે. જ્યારે આવી જ પેન્શન યોજના ગુજરાત સરકાર પણ ચલાવે છે, જેનું નામ છે નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના. આ મિત્રો ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજના છે. લાભ કોને મળવા પાત્ર છે? તો 60 વર્ષથી વધુ ઉંમરના નિરાધાર વૃદ્ધો હોય, જેને 21 વર્ષ કે તેથી વધુનો પુત્ર ન હોવો જોઈએ. આવા વૃદ્ધોને જેની આવક મર્યાદા વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો 1,20,000 વાર્ષિક આવક અને શહેરમાં રહેતા હોય તો 1.5 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા હોય તેવા વૃદ્ધોને માસિક 1000 રૂપિયા પેન્શન આપવામાં આવશે. જ્યારે 80 વર્ષથી વધુ ઉંમરના જો વ્યક્તિ હોય તો એને 1250 રૂપિયા ગુજરાત સરકાર દ્વારા દર મહિને ચૂકવવામાં આવે છે. નેક્સ્ટ બીજી યોજના વિશે વાત કરીએ તો એક અટલ પેન્શન યોજના પણ ચલાવવામાં આવે છે, જેમાં મિત્રો બાંધકામ ક્ષેત્ર છે એવા અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે જ્યારે તે 60 વર્ષથી વધુ ઉંમરના થાય તો એને 1000થી લઈને 5000 સુધીનું પેન્શન આપવામાં આવે છે. નેક્સ્ટ મિત્રો, આરોગ્યલક્ષી યોજનાઓ કઈ કઈ સિનિયર સિટીઝનને આપવામાં આવે છે? તો મિત્રો, ભારત સરકાર દ્વારા આયુષ્યમાન ભારત હેઠળ વરિષ્ઠ નાગરિકોને 5 લાખ સુધીની મફત સારવાર મળે છે. મિત્રો, 70 વર્ષથી વધુ વયના તમામ વરિષ્ઠ નાગરિકોને આવકની મર્યાદા વગર આ યોજનાનો લાભ આપવાનું નક્કી કરવામાં આવેલ છે. બીજી આરોગ્યલક્ષી યોજના વિશે વાત કરીએ તો રાષ્ટ્રીય વયોશ્રી યોજના છે, એના શોર્ટમાં RVY તરીકે ઓળખાય છે. બીપીએલ શ્રેણીના વરિષ્ઠ નાગરિકોને શારીરિક સહાય માટેના સાધનો જેમ કે વ્હીલચેર છે, સાંભળવાનું મશીન, ચશ્મા, કૃત્રિમ દાંત વગેરે મફત આપવામાં આવે છે સરકાર દ્વારા. હવે મિત્રો, નેક્સ્ટ યોજનાઓ વિશે જણાવું તો બચત અને રોકાણમાં પણ સારું એવું સિનિયર સિટીઝનને સરકાર દ્વારા વધુ વ્યાજ ચૂકવવામાં આવે છે. તો વરિષ્ઠ નાગરિક બચત યોજના એટલે કે સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ, પોસ્ટ ઓફિસ અને બેંક આ યોજના ચલાવવામાં આવે છે. યોજનાનો ડિટેલ વિડીયો મેં બનાવેલો છે, લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો મિત્રો, 30 લાખ રૂપિયા સુધી 60 વર્ષ કે તેથી વધુના ઉંમરના વ્યક્તિ આ યોજનામાં એકાઉન્ટ ખોલાવી અને જમા કરાવી શકે છે. એક જાતનું FD તમે આ યોજનામાં કરાવશો 30 લાખ સુધી ગમે એટલી રકમ જમા કરાવી શકો છો. યોજનાનો લાભ શું છે? તો 8.2% વ્યાજદર ચૂકવવામાં આવશે. દર 3 મહિને જે વ્યાજ તમને મળતું હોય છે એ તમારા સેવિંગ એકાઉન્ટમાં તમને આપી દેવામાં આવશે પેન્શન જેમ, એટલે તમે તે ઉપાડી પણ શકો છો. નેક્સ્ટ યોજના વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી વય વંદના યોજના છે, જે LIC દ્વારા સંચાલિત આ યોજનામાં એક સાથે રકમ જમા કરાવી અને દર મહિને પેન્શન તમે મેળવી શકો છો. નેક્સ્ટ મિત્રો, યોજના ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે શ્રવણ તીર્થ દર્શન યોજના. ગુજરાતના વરિષ્ઠ નાગરિકોને રાજ્યના ધાર્મિક સ્થળો દર્શન કરવા માટેની આ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે, જેમાં 60 વર્ષ કે તેથી વધુના ઉંમરના વ્યક્તિ અને તેના સમૂહને એટલે ન્યૂનતમ 27 જણા હોવા જોઈએ. એમાં ST બસ અથવા ખાનગી બસના ભાડામાં 75% સુધીની સબસિડી તમને આપવામાં આવે છે. બીજી વિશેષતા આ યોજનાની એ છે કે આ યોજના અંતર્ગત 3 દિવસ અને 3 રાત્રિ પ્રવાસ દરમિયાન ભોજન અને રહેવાની આંશિક તમને સહાય ચૂકવવામાં આવે છે. નેક્સ્ટ, સિનિયર સિટીઝનને કયા કયા લાભો મળે છે? અન્ય લાભોની વાત કરીએ તો આવકવેરામાં 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને 3 લાખ સુધીની આવક છે એ કર મુક્ત છે જૂની ટેક્સ વ્યવસ્થા મુજબ, અને કલમ 80 TTB હેઠળ બેંક વ્યાજ પર 50,000 સુધીની કપાત મળે છે. ભારત સરકાર દ્વારા હેડલાઇન બહાર પાડવામાં આવેલી છે. વરિષ્ઠ નાગરિકોની સમસ્યાઓ અને માહિતી માટે ભારત સરકારની આ હેલ્પલાઇન 24 કલાક કાર્યરત રહે છે. તો મિત્રો, વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવો. હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.